અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે વાહન ચોરીના ગુનામાં નાસા ફરતા આરોપીની કરી ધરપકડ. આરોપી ઉપર અનેક ગુના નોંધાયેલ છે. સોલા તથા નરોડા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારું નાસા ફરતા આરોપીને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. ભૂકણનાઓની રાહબારી હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંહ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સોલા તથા નરોડા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસા ફરતા આરોપીને પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશન આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સરખેજ પોલીસ સ્ટેશને અનેક ગુનાઓ નોંધાયેલ છે. પકડાયેલ આરોપીનું નામ વિશાલ ઉર્ફે સિંધી શ્યામલાલ ગુરનાની, ઉંમર વર્ષ 25, રહે હરિભાઈ ભરવાડના મકાનમાં, ભરવાડવાસ, સરદાર ચોક, કૃષ્ણનગર, નિકોલ, અમદાવાદ શહેર. કામગીરી કરનાર ટીમ પૈકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંહ, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ભવાનભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ માધુભાઈ પોલાભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભૂપતભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ આલાભાઈ. એવા લિતેશ ઠક્કર, અમદાવાદ.